WS ક્વેશ્ચન 3 માર્ક્સમાં પાર્ટ એમાં આવતો ટોપિક અને મજાની વાત આ ટોપિક તમે ધોરણ 9 થી શીખો છો એનો મતલબ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને WS ક્વેશ્ચનમાં તો 100% 3 માંથી 3 માર્ક્સ મેળવી જ લેવા જોઈએ તો એવા જ હેતુથી આ આપણો પાર્ટ 2 અને એની પહેલા તમારે પાર્ટ 1 જોવાનું બાકી હોય તો ખાસ જોઈ લેજો જેથી તમને આ ટોપિકમાં 3 માંથી 3 માર્ક્સ મેળવવાનો કોન્ફિડન્સ આવે પહેલો સવાલ he put the keys in a drawer લગભગ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા અંડરલાઈન સ્થળ નીચે છે કે તેણે તેની ચાવીઓ ખાનામાં મૂકી તો જ્યારે સ્થળ નીચે અંડરલાઈન હોય ત્યારે જવાબ શું આવે બધાને ખબર હશે વેર હવે વેર વાળા ઓપ્શન જોઈએ તો મજાની વાત ચારેય ઓપ્શનમાં વેર આપેલું છે અહીંયા ઇન વેર ની કોઈ રિક્વાયરમેન્ટ નથી કેમ કે એનો સમાવેશ થઈ જ જાય છે આ કાઢી નાખીએ હવે 3 વેર વૈધા હવે આ ત્રણેય વેરને શાંતિથી જોશો તો અહીંયા વેર પછી ડાયરેક્ટ કરતા આપેલો છે જે પ્રશ્નાર્થમાં કોઈ દિવસ પોસિબલ નથી હવે બે ઓપ્શન જોશો તો તમને ખ્યાલ આવશે એકમાં છે ડઝ અને એકમાં છે ડીડ તો આમાંથી ક્યુ લેવું એના માટે તમારે ફરીથી સવાલ પાસે જવું પડશે તો સવાલમાં તમે જોશો તો તમને અહીંયા આપેલું છે પુટ તો એનો મતલબ આ કયો કાર્ડ થાય કરતા પછી ડાયરેક્ટ પુટ છે એનો મતલબ આ તમારો સાદો ભૂતકાળ છે અને સાદો ભૂતકાળ જો સવાલમાં હોય તો તમારે ઓપ્શનમાં સાદા ભૂતકાળની પ્રશ્નાર્થની વાક્ય રચના લેવી પડે જેમાં આવે ડીડ સાથે V1 તો ડીડ સાથે V1 મને ઓપ્શન સી માં દેખાય છે એટલા માટે ઓપ્શન સી જવાબ બનશે યસ ઘણા વિદ્યાર્થીઓનો ઓપ્શન બી પણ જવાબ સાચો લાગશે પણ મિત્રો હી સાથે પુટ્સ મૂકેલું હોય ને તો સાદો વર્તમાનકાળ થાય તો પહેલો ક્વેશ્ચન જે છે એ શાંતિથી તમારે સમજવો પડશે કે આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે કે સાદો ભૂતકાળ તો જવાબ સાચો પડશે જો અહીંયા પુટ્સ હોત ને તો ઓપ્શન બી જવાબ આવે પણ અહીંયા માત્ર પુટ હોવાથી તમારો જવાબ સી બનશે આ ખાસ ધ્યાનમાં રાખજો નેક્સ્ટ સેકન્ડ મિસ્ટર મહેતા સેવ્સ ટ્વાઇસ ઇન અ ડે દિવસમાં 2 વાર સેવ કરે છે યસ તો ટ્વાઇસ એટલે પુનરાવર્તન અને પુનરાવર્તન માટે શું આવે હાઉ ઓફન આવે યસ આવે હાઉ મેની ટાઈમ્સ આવે હાઉ મચ આવે નહીં સમય માટે વેન આવે એટલે આ પણ નહીં આવે હવે શાંતિથી ઓબ્ઝર્વ કરો તો વન્સ અગેન WS ક્વેશ્ચન પછી કરતા ડાયરેક્ટ આવે નહીં એટલા માટે ઓપ્શન બી પણ ખોટો છે ઓપ્શન એ સાચો છે આ રીતે તમારે કામકાજ કરવાનું નેક્સ્ટ થર્ડ ઓલ ધ ઓટો રિક્ષા ડ્રાઈવર્સ વેન્ટ ઓન અ સ્ટ્રાઇક લાસ્ટ મંથ બહુ જ આસાન સવાલ છે ગયા મહિને અંડરલાઈન છે સમય નીચે અને જ્યારે સમય નીચે અંડરલાઈન હોય એટલે જવાબ આવે વેન વાળા ઓપ્શન કેટલા છે 2 તો એ અને ડી ભૂલથી પણ આવશે નહીં હવે એ બી અને સી માં ફરક શું છે અહીંયા છે ગો અને અહીંયા છે વેન્ટ ઉપર ના જોવું ને તોય ખબર પડી જાય કે વેન્ટ કોઈ દિવસ ક્રિયાપદનું બીજું રૂપ હોવાથી પ્રશ્નાર્થની વાક્ય રચનામાં આવતું જ નથી એટલે ઓપ્શન સી નહીં આવે બીજું ઓપ્શન બી શું કામ આવશે અહીંયા વેન્ટ આપ્યું છે સાદો ભૂતકાળ છે મારે પ્રશ્નાર્થમાં લેવું પડે ડીડ સાથે V1 અને ડીડ સાથે V1 વેન્ટનું થઈ જાય ગો જે મને ઓલરેડી ઓપ્શન બી માં આપેલું છે એટલે ઓપ્શન બી જવાબ બનશે તો મિત્રો સમજાવટ સારી લાગતી હોય સમજૂતી સારી લાગતી હોય તો આપણા બધા જ વિડીયો જે પાર્ટ એમાં 50 માંથી 50 MCQ મેળવવા માટેના છે એ ઓલરેડી ઘણા બધા અપલોડ કરેલા છે ખાસ જોજો નેક્સ્ટ લાસ્ટ વીક કોમલ પેડ અ વિઝિટ ટુ હિમ એટ ધ સિવિલ હોસ્પિટલ વન્સ અગેન અહીંયા સ્થળ નીચે અંડરલાઈન છે અને સ્થળ નીચે અંડરલાઈન મતલબ વેર વાળા ઓપ્શન કેટલા છે 3 હવે અહીંયા આપ્યું છે પેડ મતલબ V2 સાદો ભૂતકાળ મારે ડીડ અને V1 લેવું પડશે મજાની વાત અહીંયા ડીડ છે અહીંયા ડીડ છે અહીંયા ડીડ છે પણ પેડ નું પે ક્યાં છે એ જોવાનું છે પેડ નું પે તમને કઈ જગ્યાએ દેખાય છે અથવા તો બીજી વાત કરીએ તો અહીંયા ક્રિયાપદ બીજું વિઝિટ વાળો મુદ્દો આપેલો છે યસ તો કયો જવાબ બની શકે તો શાંતિથી જોશો તો તમને ખ્યાલ આવશે ડીડ સાથે પેડ વાળી વાત તો આવશે જ નહીં વાય કારણ વાળી વાત છે નહીં અહીંયા તમને આપ્યું છે ડીડ હેવ આવી કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં એટલે એક જ જવાબ બને ઓપ્શન સી થોડી વાક્યરચના જટિલ જેવી છે બાકી રિયલમાં ક્રિયાપદ આ કન્સિડર તમારે કરવું પડે તો એ પ્રમાણે તમારો ઓપ્શન ડી જવાબ બનશે નેક્સ્ટ ફિફ્થ ધીરેન લાઇક્સ અમિતાભ ફિલ્મ ધ મોસ્ટ બહુ જ આસાન સવાલ એપોસ્ટ્રોફી એસ વાળો મુદ્દો આવે એટલે એક જ જવાબ બને વુઝ
પણ whose વાળા તમને 3 ઓપ્શન આપેલા છે. whose સાથે તરત નામ હોવું જોઈએ, જે ત્રણેય ઓપ્શનમાં છે. પછી જોઈએ સહાયકારક ક્રિયાપદ. પણ અહીંયા ડાયરેક્ટ કરતા આપેલો હોવાથી આ ઓપ્શન પહેલા નીકળશે. એ તો આવશે જ નહીં. હવે બી અને ડી માં ક્યુ આવે એ જોવાનું છે. અહીંયા લાઇક્સ આપ્યું છે ક્રિયાપદનું પાંચમું રૂપ, મતલબ સાદો વર્તમાન કાળ. મારે ડઝ અને V1 લેવું પડે, જે મને ઓપ્શન બી માં દેખાય છે. ઓપ્શન બી તમારો જવાબ બનશે. આ રીતે કામ કરવાનું. નેક્સ્ટ, સેક્સ. Millions of households are still lacking basic facility of electricity. ચલો, લાખો ઘરો શેની અસર સર્જી રહ્યા છે, દેખાઈ રહી છે. તો એના માટે મારે વોટ થી જવાબ લેવો પડે. કારણ આપેલું નથી અને કરતા આપેલું નથી, એટલે ઓપ્શન એ અને ડી તો નહીં જ આવે. હવે કયો જવાબ લઈશું? વોટ આર મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ સ્ટીલ લેકિંગ અને વોટ ઇઝ મિલિયન્સ ઓફ. ચલો, બહુ જ આસાન છે, બહુવચનની વાત છે એટલે આર જ લેવું પડશે. આ મુદ્દો તો આવશે જ નહીં. બહુ જ આસાનીથી જવાબ મળી ગયો. તો WH ક્વેશ્ચન રિયલમાં આસાન આવે છે. તમારે શાંતિથી સમજૂતીથી કામકાજ કરવાનું, કેમ કે આ ટોપિક તમે ધોરણ 9 થી જાણો છો. નેક્સ્ટ, 7. The result of overuse of mobile will be disastrous. વધારે પડતો તમે મોબાઈલનો ઉપયોગ કરો એ કેવું છે? અઘરું છે. તો કેવું છે? ખતરનાક છે. તો કેવા માટે હાવ થી જવાબ કરવો પડે. એટલે બહુ જ આસાન. હાવ વાળો એક જ ઓપ્શન છે. જો કેટલું આસાન. તમને શબ્દ નીચે અંડરલાઈન જોઈને WH શબ્દ કયો આવે એ ખબર પડી જાય ને, તો કામ ખરેખર આસાન થઈ જાય. તો ઓપ્શન એ તમારો બનશે આન્સર. નેક્સ્ટ, 8. Since he is late, the teacher will punish him. આ ખાસ જોજો. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આ પ્રકારના સવાલ પૂછાય છે. અહીંયા સિન્સ તમને આપ્યું છે ને, કારણ માટે આપેલું છે. જનરલી બીકોઝ કારણ માટે આવે તો બધાને ખબર હોય, પણ સિન્સ કારણ માટે આવે એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. હજી એક શબ્દ હું તમને કહી દઉં છું. સિન્સ સિવાય નાનું એવું પણ જબરદસ્ત એઝ એ પણ કારણ માટે આવે. તો મારે અહીંયા વાય વાળો ઓપ્શન લેવો પડે, અને વાય વાળો ઓપ્શન મને સી અને ડી માં દેખાય છે. તો બાકીના બે ઓપ્શનને પહેલા તો કાઢી નાખીએ. હવે સી લેવો કે ડી? અહીંયા તમને પાછળનો ભાગ સાદો ભવિષ્યકાળ આપ્યો છે, સાદો ભવિષ્યકાળ જ લેવો પડે. બે જગ્યાએ સાદા ભવિષ્યકાળનો ઉલ્લેખ છે, પણ આ વાયમાં તરત જ કરતા આપેલો છે, એટલે ઓપ્શન બનશે નહીં. ઓપ્શન સી આવશે. પ્રશ્નાર્થની વાક્ય રચના ક્લિયર હોવી જોઈએ. WH ક્વેશ્ચન શબ્દ પછી સહાયકારક, પછી કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ, જે મને પ્રોપર ઓપ્શન સી માં દેખાય છે. નેક્સ્ટ, 9. People plant many trees in order to get more rain. હવે અંડરલાઈન અહીંયા ક્રિયાપદ નીચે પણ છે અને કર્મ નીચે પણ છે. તો વધારે વરસાદ મેળવવાના હેતુથી લોકો શું કરે છે? આવી રીતે મારે સવાલ કરવો પડે. તો શું કરે છે? મતલબ વોટ થી જવાબ બનશે. વોટ વાળા ઓપ્શન મને બે દેખાય છે. ચલો, વાય વાળા બે ઓપ્શન નહીં આવે. હવે એ અને સી માંથી ક્યુ લઈશું? તો શાંતિથી જુઓ તો અહીંયા તમને પ્લાન્ટ ક્રિયાપદનું V1 આપેલું છે, મતલબ સાદો વર્તમાન કાળ છે. તો મારે ડુ પ્લસ V1 લેવું પડે, જે મને અહીંયા દેખાય છે. પણ એ તો વાય વાળું છે, એ તો નહીં જ આવે. યસ, અહીંયા છે ડુ અને અહીંયા છે યસ ડુ. બે વાર ડુ શું કામ છે? હા, એ જોઈ લઈએ. અંડરલાઈન ક્રિયાપદ નીચે હોય ને એવા કેસમાં તમારે ક્રિયાપદનું ડુ વાળું રૂપ લેવું પડે. તો V1 નું ડુ વાળું રૂપ ડુ પોતે જ થાય, એટલે ઓપ્શન એ જવાબ બનશે. મસ્ત સવાલ છે. યસ. નેક્સ્ટ, 10th. મહેન્દ્ર સ્ટાર્ટેડ હિઝ ન્યૂ બિઝનેસ લાસ્ટ મંથ. ભાઈ હમણાં જ આવી ગયું. સમય નીચે અંડરલાઈન. વેન વાળા બે ક્વેશ્ચન છે. ચલો વિચારો આન્સર. અહીંયા છે સ્ટાર્ટેડ, ક્રિયાપદનું બીજું રૂપ, મતલબ સાદો ભૂતકાળ, અને સાદા ભૂતકાળ આવે એટલે ડીડ સાથે V1 લેવું પડે, જે મને ઓપ્શન ડી માં પરફેક્ટ દેખાય છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. યસ. તો મિત્રો આ 10 WH ક્વેશ્ચન, હજુ 10 જોવાના છે, પણ એની પહેલા અંદરથી કોન્ફિડન્સ આવતો તો કમેન્ટ સેક્શનમાં લખજો. વાવ વાવ. આમાંથી ઘણા મેં ક્વેશ્ચન અગાઉની બોર્ડની પરીક્ષાના પૂછાયેલા લીધા છે, કેમ કે એવા જ કન્સેપ્ટ રિપીટ થવાના હોય છે એટલા માટે. બીજું, નવા છો તો તમને ખાસ જણાવી દઉં, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ભલે તમે આખું વર્ષ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી વાંચ્યું, છતાંય કોઈ ટેન્શન નથી લેવાનું. શું કામ? જેટલા બી ટોપિક તમારા પાર્ટ બી માં આવે છે, જે મહત્વના છે, પાર્ટ એ માં આવે છે, એનું મેં એક પ્લેલિસ્ટ બનાવી દીધું છે, જે બોર્ડ પરીક્ષા માટે સ્પેશિયલ છે. તમે આની અંદરના વિડીયો 1 by 1 જોશો એટલે હું તમને ગેરંટી આપું છું, તમે ઓછા સમયમાં ઇંગ્લિશમાં સારો સ્કોર કરશો. રાઇટિંગ સેક્શન ઉપર કોઈ ટેન્શન હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી, એનો પણ સેક્શન બની ગયો છે. મતલબ ઓલ ઇન વન સોલ્યુશન ઇંગ્લિશનું તમને આ ચેનલ પર મળી જવાનું છે. તો અંદર પ્લેલિસ્ટના વિડીયો જુઓ અને મેક્સિમમ કોન્ફિડન્સ અંગ્રેજી વિષય માટે મેળવો. નેક્સ્ટ, 11th. Mr. Sharma has been teaching English since 1995. મિત્રો યાદ રાખજો, જ્યારે સિન્સ સાથે ચોક્કસ સમય આપેલો હોય અને એના નીચે અંડરલાઈન હોય, એટલે સિન્સ વેન વાળું WH ક્વેશ્ચન લેવાનું.
તો સિન્સ વેન વાળું મને માત્ર એક જ જગ્યાએ દેખાય છે, તો આમાં જરાય સમય વેસ્ટ કરવા જેવું નથી. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 12th. લજ્જા હેઝ વન ધ મેડલ ઇન એશિયન ગેમ્સ ફોર ટ્વાઇસ. વન્સ અગેન પુનરાવર્તન માટે આવેલું છે, 2 વાર પુનરાવર્તન. હમણાં આપણે જોઈ ગયા હાઉ મેની ટાઈમ્સ, હાઉ ઓફન. ક્યાં દેખાય છે? અહીંયા છે જો, હાઉ મેની ટાઈમ્સ. સિમ્પલ. મને અંડરલાઈન જોઈને WS ક્વેશ્ચન ક્લિક થાય ને તો કામ ઘણું આસાન થઈ જાય. તમારે એ પ્રમાણે જ કામકાજ કરવાનું. નેક્સ્ટ 13. જેમિસ બુક્સ કેબ ટિકિટ એન્ડ પે બિલ થ્રુ ઓનલાઈન બેન્કિંગ. ચલો, જેમિસ કેબની ટિકિટની ઓનલાઈન બિલ બધું બેન્કિંગ થી કરે છે, ઓનલાઈન બેન્કિંગ થી કરે છે. તો કેવી રીતે બિલ પે કરે છે, કેવી રીતે, મતલબ મારે હાઉ થી સવાલ પૂછવો પડે અને હાઉ વાળા મને બી અને ડી માં દેખાય છે. મતલબ એ અને સી તો નહીં જ આવે. હવે બી લેવું કે ડી? તો અહીંયા જુઓ તો બુક્સ આપ્યું છે ક્રિયાપદનું પાંચમું રૂપ, મતલબ સાદો વર્તમાન કાળ. ડઝ અને V1 લેવું પડશે. તો મને ડઝ અને V1 ક્યાં દેખાય છે? અહીંયા. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 14. માઉન્ટ આબુ ઇઝ 200 કિલોમીટર અવે ફ્રોમ અહેમદાબાદ. મિત્ર, તમને જ્યારે બે સ્થળ આપેલા હોય અને બે સ્થળ વચ્ચે અંતરની વાત આવે એટલે અંતર માટે એક જ WS ક્વેશ્ચન છે, હાઉ ફાર. હવે હાઉ ફાર વાળા કેટલા ઓપ્શન છે? એક જ. પૂરું. સિલેક્ટ. સિમ્પલ. નેક્સ્ટ 15. મીના ગોટ એંગ્રી એટ હર સન એઝ હી હેડ ફોરગોટન ટુ બાય અ કેક ફોર હર. હમણાં મેં વાત કરી એ. અહીંયા જે એજ છે ને એ કારણ માટે આપેલો છે. ગુજરાતી કરશો ખ્યાલ આવી જશે. અને કારણ માટે આવે એટલે વાય. વાય વાળા મને બે ઓપ્શન દેખાય છે. ક્યુ લઈશું? અહીંયા છે ગોટ ક્રિયાપદનું બીજું રૂપ, મતલબ સાદો ભૂતકાળ. મારે ડીડ V1 લેવું પડે તો ડીડ V1 મને અહીંયા દેખાય છે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. મજા આવે છે ને? યસ. તો હવે તમને જો અંગ્રેજીનો ડર હોય કે વિજ્ઞાન પ્રવાહમાં છીએ અમે કઈ રીતે સારા માર્ક્સ લાવી શકે, એનું તમને હું સમાધાન આપું. IMP બેચ, ઓલ ઇન વન સોલ્યુશન. એક જ જગ્યાએ તમને વાંચવાનો કન્ટેન્ટ મળી જાય, વાંચવા માટેનો PDF પણ મળી જાય, લેક્ચર્સ મળી જાય, બધું જ મળી જાય તો મજા આવે ને? સાથે સાથે WhatsApp સપોર્ટ મળી જાય, PDF સુપર ક્વોલિટીની મળી જાય. તો મિત્રો એના માટે IMP બેચ બનાવેલી છે. આની અંદરના તમે કન્સેપ્ટ પાકા કરશો, સમજશો એટલે તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી. અને યુટ્યુબની જેટલી બી મેં તમને IMP PDF લેક્ચર બધા કરાવેલા છે બધા તમને આ કોર્સમાં ફ્રીમાં મળશે. તો આ કોર્સમાં તમે ખાસ જોડાઈ જાઓ. ગુજરાતના બધા વિદ્યાર્થીઓને પોસાય ને એવી નાની અમાઉન્ટમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કોર્સ ડિઝાઇન કરેલો છે, જે તમને મળશે ઇંગ્લિશ વિથ કેતન ચોટલી એપ્લિકેશન પર. તો ખાસ ડાઉનલોડ કરો. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું ટેન્શન 100% ખતમ થઈ જશે. ઓકે, યસ. બીજું, અગાઉના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ પણ કરવા ખાસ જરૂરી છે, કેમ કે એમાંથી જ કન્સેપ્ટ રિપીટ પૂછાતા હોય છે. તો ઓલરેડી એનો પણ કોર્સ છે. અને મજાની વાત, જો તમે IMP બેચ ખરીદો છો તો આ કોર્સ તમને ફ્રીમાં મળશે. તો મિત્રો ડિસિઝન ફાસ્ટ લઈ લો, જલ્દીથી જોડાઈ જાઓ, જેથી તમે ઓછા સમયમાં WS ક્વેશ્ચનમાં પણ સારો સ્કોર કરી શકો. નેક્સ્ટ 16. The managing trustee of the school promoted Deepak the principal. દીપકને પ્રિન્સિપાલ તરીકે પ્રમોટ કર્યો. તો કોને પ્રમોટ કર્યો? મારે એવી રીતે સવાલ પૂછવો પડે. કોને વડે સવાલ પૂછું, મતલબ વોમ થી જવાબ બને. અને વોમ વાળું મને માત્ર એક જ ઓપ્શનમાં દેખાય છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 17. The police caught the thief near the hotel yesterday. Once again સ્થળ નીચે અંડરલાઈન છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને વેર વાળા WS ક્વેશ્ચન અત્યાર સુધી બોર્ડમાં બહુ બધી વાર પૂછાઈ ગયા છે. યસ. તો વેર વાળો મુદ્દો ક્યાં છે? એક જ જગ્યાએ. ભાઈ તો બહુ જ આસાન છે. 9મા ધોરણના લેવલનો સવાલ કહેવાય. યસ. નેક્સ્ટ 18. The doctor advised the patient to take rest for 3 days. આ તો 5મા ધોરણનો સવાલ કહેવાય. કરતા નીચે અંડરલાઈન છે. જરા કે સમય બગાડાય નહીં. વુ વાળો જવાબ બને. ઓન ધ સ્પોટ ક્લિક થવી જોઈએ. બોલો, અવાય બોર્ડમાં પૂછાઈ ગયા છે. નસીબદાર વિદ્યાર્થીઓને આવા સવાલ પૂછાય. યસ. નેક્સ્ટ 19. Mr. White held the paw in his hand. ચલો, એના હાથમાં શું રાખ્યું? તો અહીંયા શું વડે સવાલ કરીશ, મતલબ વોટ આવશે. વોટ વાળા ઓપ્શન કેટલા છે? 2. હવે ક્યુ લેવું? અહીંયા છે હેલ્ડ સાદો ભૂતકાળ V2. મારે ડીડ અને V1 લેવું પડે. તો ડીડ બે માં આપ્યું છે. તમને હેલ્ડ નું V1 ખબર હોવું જોઈએ. હેલ્ડ નું V1 થાય હોલ્ડ. મતલબ ઓપ્શન એ જવાબ સાચો છે. નેક્સ્ટ 20. સોનિયા વિલ સ્ટે હિયર ફોર 3 nights. મિત્રો 4 સાથે જ્યારે તમને સમયગાળો આપેલો હોય ત્યારે જવાબ તમારો બને હાઉ લોંગ થી. હવે હાઉ લોંગ વાળા કેટલા ક્વેશ્ચન છે? એક જ છે, આસાન. તો મેં તમને ડિટેલમાં સમજૂતી સાથે સમજાવ્યું. આઈ હોપ 100% સમજાઈ ગયું હશે.
આવા જ MCQ માં પૂરા માર્ક્સ 50 માંથી 50 મેળવવા માટે વધારે વિડીયો જોઈતા હોય તો લખો કમેન્ટ સેક્શનમાં વી વોન્ટ મોર વિડીયોઝ. વી વોન્ટ મોર વિડીયોઝ. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં કોન્ફિડન્સ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ જોડાઈ જાઓ જેથી તમને વિજ્ઞાન પ્રવાહના અપડેટ મળતા રહે. આવી રીતે નવા ટોપિક્સ ડિસ્કસ કરીશું નવા વિડીયોમાં. થેન્ક